માળિયા હાટીનામાં જિલ્લા અને તાલુકા પંચાયતમાં ભાજપનો ભગવો લહેરાયો. કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના સુપડા સાપ. 26 તારીખે યોજાયેલી માળિયા હાટીના તાલુકા અને જિલ્લા પંચાયતની ચૂંટણીના પરિણામો આજે સવારથી જ બહાર આવતા માળિયા હાટીના જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતમાં ભાજપનો ભગવો લહેરાયો છે. જૂનાગઢ જિલ્લા પંચાયતની 5 બેઠકની વાત કરીએ તો અમરાપુર ગીરની સીટ ઉપર નીમુબેન રામસિંહભાઈ ચૌહાણ ભાજપના ઉમેદવાર વિજેતા થયા છે. ગળુ બેઠક ઉપરથી મણિબેન રામભાઈ વાળા ભાજપના ઉમેદવાર વિજેતા થયા છે. જુથ્થળ બેઠક ઉપરથી કાથળભાઈ ગોદળભાઈ સિંધવ ઉર્ફે નાનુભાઈ ઘુમટીવાળા વિજેતા થયા છે. કુકસવાડા બેઠક ઉપરથી અસ્મિતાબેન ચેતન કુમાર ચૌહાણ વિજેતા થયા છે. જ્યારે માળિયા હાટીના સીટ ઉપરથી જીતુભાઈ બચુભાઈ સિસોદિયા વિજેતા થયા છે. જીતુભાઈ બચુભાઈ સિસોદિયા હાલ માળિયા હાટીના ગ્રામ પંચાયતના સરપંચ પણ છે. આમ માળિયા હાટીનાની જિલ્લા પંચાયતની 5 સીટ ઉપર ભાજપ વિજેતા થયેલ છે. જ્યારે માળિયા હાટીના તાલુકા પંચાયતની 20 સીટમાંથી 14 સીટ ઉપર ભારતીય જનતા પાર્ટી વિજેતા થયેલ છે. જેમાં માળિયા હાટીના 1 અને માળિયા હાટીના 2 સીટ તેમજ કડાયા સીટ, અવાણિયા સીટ, વિસણવેલ સીટ સહિતની 14 સીટ ઉપર ભાજપના ઉમેદવારો વિજેતા થયા છે. વિજેતા થયેલા ભાજપના તમામ ઉમેદવારો અને તમામ કાર્યકરોએ આજે ઢોલ, નગારા, શરણાઈ વગાડી, ગલાલ ઉડાડી ભવ્યથી ભવ્ય વિજય ઉત્સવ મનાવ્યો છે. ભાજપના કાર્યકરોમાં અનેરો ઉત્સાહ અને અનેરો થનગનાટ જોવા મળ્યો છે. જ્યારે 4 સીટમાં આમ આદમી પાર્ટી અને 2 સીટમાં કોંગ્રેસ વિજેતા થયેલ છે. આવતીકાલે સાંજે 4 વાગે રેલવે સ્ટેશન પાસેથી માળિયા હાટીનામાં ભાજપનું વિશાળ વિજય સરઘસ નીકળશે તેમ અમીરસિંહભાઈ સિસોદિયાએ જણાવ્યું છે. ભારતીય જનતા પાર્ટીએ તાલુકા પંચાયતનું સુકાન જાળવી તો રાખ્યું છે, પરંતુ ગયા વર્ષે તાલુકા પંચાયત પાસે ભાજપની 17 સીટ હતી અને આ વખતે 14 સીટ આવી છે. એટલે ભાજપને 3 સીટ ઓછી કેમ આવી છે? આ બાબતે પણ ભાજપના આગેવાનોએ મનોમંથન કરવું જોઈએ. કોંગ્રેસ પાસે 2 સીટ હતી, એમને 2 સીટ જાળવી રાખી છે. પણ જાણવા મળ્યા મુજબ ગઢુ જિલ્લા પંચાયતની સીટ ઉપરથી 3 થી 4 ટર્મ થયા કોંગ્રેસ વિજેતા થયેલ છે. આ સીટ ભાજપે કોંગ્રેસ પાસેથી ઝૂંટવી લીધી છે. ગળુ બેઠકના ઉમેદવાર મણિબેન રામભાઈ વાળાએ કોંગ્રેસ પાસેથી આ સીટ ઝૂંટવી લીધી છે. એટલે કોંગ્રેસને પણ એક મોટો ફટકો પડ્યો છે. જ્યારે આમ આદમી પાર્ટી પાસે એકમાત્ર ગળોદરની સીટ હતી, એ વધીને 4 સીટ આમ આદમી પાર્ટી પાસે અત્યારે મેળવી છે. એટલે આમ આદમી પાર્ટીનો પગ પેસારો વધુ મજબૂત બનતો જાય છે. આ બાબતે ભાજપના આગેવાનોએ પણ વિચારવું જોઈએ. બાકી આમ આદમી પાર્ટી દિવસે ને દિવસે મજબૂત બનતી જશે એવો લોકોમાંથી જાણવા મળે છે. જે દર્શક મિત્રોએ સુપરફાસ્ટ ચેનલને સબસ્ક્રાઈબર નથી કરી તેમને સબસ્ક્રાઈબર કરી લેવી.
આજરોજ તાલુકા પંચાયત જિલ્લા પંચાયતની ચૂંટણીનું કાઉન્ટિંગ મતગણતરી હતી, જેમાં માળિયા તાલુકા પંચાયતની 20 સીટમાંથી 14 સીટમાં જંગી લીડથી ભાજપના ઉમેદવારો વિજયી થયા. એવી જ રીતે 5 જિલ્લા પંચાયત સીટ ભાજપના ઉમેદવારો વિજયી બન્યા. સૌથી વધારે લીડ માળિયા જિલ્લા પંચાયતમાં જીતુભાઈ સિસોદિયાને 4867ની લીડ મળી. એવી જ રીતે કડાયા તાલુકા પંચાયતમાં અંદાજિત 2400 મતથી દિલીપસિંહભાઈના ઘરના વિજયી બન્યા. તો લોકોનું જે જન સમર્થન માળિયા તાલુકાનો જે પ્રેમ મળ્યો એના માટે અમે હંમેશા માળિયા તાલુકાની જનતાના ઋણી રહીશું. આવનારા દિવસોમાં માળિયા તાલુકાની જનતાની જે કંઈ સમસ્યાઓ છે એ સમસ્યાઓને હલ કરવા માટે થઈને પૂરી ટીમ કામ કરશે. અને કાલે આ ભવ્ય વિજયને ઉજવવા માટે 4:30 વાગે માળિયા મુકામે વિજય સરઘસ રાખશે. હમીરસિંહભાઈ સિસોદિયા, તાલુકા અને જિલ્લા ભાજપનો આગેવાન છું. આજ રોજ પંચાયતોની ચૂંટણીમાં માળિયા તાલુકાની અંદર જિલ્લા પંચાયતની 5 સીટ અને તાલુકા પંચાયતની 14 સીટ જંગી બહુમતીથી ચૂંટવા બદલ માળિયા તાલુકા ભરની જનતા, કાર્યકરો, મિત્રો, આગેવાનો, સરપંચો સર્વેએ બૂથ લેવલથી કાર્યકરોએ જે મહેનત કરી છે અને એને હિસાબે માળિયા તાલુકામાં જંગી વિજય થયો છે. 14 સીટ તાલુકા પંચાયત અને 5 સીટ જિલ્લા પંચાયતની. એ માટે હું સર્વેનો ભારતીય જનતા પાર્ટી વતી ખૂબ ખૂબ આભાર માનું છું. વંદે માતરમ, ભારત માતા કી જય. આવતીકાલે 4:30 વાગે ભવ્ય સરઘસનું આયોજન કરેલ છે હોન્ડાના શોરૂમ રેલવે સ્ટેશન પાસેથી. તો માળિયા તાલુકા ભરના ભાજપના તમામ કાર્યકરોને વિનંતી કરું છું કે કાલના વિજય ઉત્સવમાં મોટી સંખ્યામાં, બહોળી સંખ્યામાં હાજર રહે અને વિજય ઉત્સવ આપણે મનાવીએ. આજે તાલુકા અને જિલ્લા પંચાયતની ચૂંટણી નિમિત્તે 12 ખોરાસાગીર તાલુકા પંચાયતમાં ભાજપના ઉમેદવાર જે જતીનભાઈ ભીખાભાઈ કમાણી એનો 350 મતે જ્વલંત વિજય થયો. એ બદલ બધાએ તમામ ભારતીય જનતા પાર્ટીના બધાએ કાર્યકરો ખોરાસાગીર અને પાતળા બંને ગામોના મતદારો, ભાઈઓ તથા બહેનોનો ખૂબ ખૂબ આભાર અને અભિનંદન. તરીકે મારી નીચે રાખતું નહીં લડો ને. રેડી બધું હેઠે રાખો. રેડી જય લાલુભાઈ. ભારતીય જનતા પાર્ટી દ્વારા માળિયા તાલુકાના દુધ્થડ જિલ્લા પંચાયતના ઉમેદવાર તરીકે મારી પસંદગી કરી ત્યારે જ લોકોએ 2 હાથ એને ઊંચા કરીને વધાવી લીધો. અને આ જે કંઈ વિજય છે એ દુધ્થડ જિલ્લા પંચાયતના તમામ મતદારોનો વિજય છે. હું તો એ બધાનો મારી પર ખૂબ ખૂબ આભાર. અને દુધ્થડ જિલ્લા પંચાયતના કોઈ પણ મતદારને ગમે ત્યારે કામ પડશે ત્યારે હું એમનું કામ કરી આપવા પણ બંધાવું છું.